ક્યારે વિચાર્યું છે કે પ્રેશર ગેજ જેવા સાધનો દેખાવમાં કેટલા સામાન્ય લાગે છે, પણ એમની પાછળ કેટલી બધી રસપ્રદ એન્જિનિયરિંગ છુપાયેલી હોય છે? આજે આપણે આ જ દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું. આપણે જાણીશું કે ક્યારે એક સાધારણ ડ્રાય ગેજ બરાબર કામ કરે છે અને ક્યારે આપણને એક ખાસ એટલે કે વેટ ગેજની જરૂર પડે છે. ચાલો શરૂ કરીએ. આજના આ સેશનમાં આપણે એક વાર્તાની જેમ આગળ વધીશું. સૌથી પહેલાં આપણે આ બંને ગેજ વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે એ સમજીશું. પછી ડ્રાય ગેજમાં કઈ સામાન્ય તકલીફો આવે છે એના પર એક નજર નાખીશું. અને પછી જોઈશું કે લિક્વિડ ફિલ્ડ ગેજ કેવી રીતે આ સમસ્યાઓનું એકદમ સ્માર્ટ સમાધાન આપે છે. અને છેલ્લે આપણે એ પણ નક્કી કરીશું કે કઈ પરિસ્થિતિમાં કયો ગેજ વાપરવો જોઈએ. હવે પહેલી નજરમાં તો એવું જ લાગે ને કે બંનેનો હેતુ તો એક જ છે, પ્રેશર માપવાનો. તો પછી એમાં શું ફરક હોઈ શકે? પણ ખરી વાત તો એમની અંદરની બનાવટમાં છુપાયેલી છે, અને એ જ તેમને એકબીજાથી સાવ અલગ પાડે છે. તો ચાલો જોઈએ કે પ્રેશર ગેજના આ બે મુખ્ય પ્રકારો ખરેખર છે શું. જુઓ, સૌથી મોટો અને સૌથી મૂળભૂત તફાવત આ જ છે. ડ્રાય ગેજ, જેને આપણામાંથી મોટાભાગના લોકોએ જોયો જ હશે, એની અંદર બીજું કંઈ નહીં, માત્ર હવા હોય છે. અને બીજી બાજુ છે વેટ ગેજ, જેને લિક્વિડ ફિલ્ડ ગેજ પણ કહેવાય છે. એની અંદર એક ખાસ પ્રકારનું પ્રવાહી ભરેલું હોય છે. બની શકે કે આપણે ડ્રાય ગેજ વધુ જોયા હોય, પણ અમુક ખાસ ઇન્ડસ્ટ્રીમાં તો વેટ ગેજ બહુ જ સામાન્ય છે. સારું, તો હવે આપણે એ ગેજ પર થોડું ધ્યાન આપીએ જેનાથી આપણે બધા જ પરિચિત છીએ, એટલે કે ડ્રાય ગેજ. આ એ સાધન છે જે આપણને આપણા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી જ જાય છે. જરા યાદ કરો, તમે જ્યારે કોઈ એર કમ્પ્રેસર વાપરો છો, કે પછી સાયકલના ટાયરમાં પંપથી હવા ભરો છો, અથવા તો ગાડીના ટાયરમાં હવાનું દબાણ ચેક કરાવો છો, આ બધી જ જગ્યાએ તમે જે ગેજ જુઓ છો એ મોટાભાગે ડ્રાય ગેજ જ હોય છે. આવા નાના મોટા અને રોજિંદા કામ માટે એ એકદમ સ્ટેન્ડર્ડ સાધન છે. પણ અહીંયા જ વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. ડ્રાય ગેજ દરેક પરિસ્થિતિ માટે યોગ્ય નથી હોતા. અમુક ખાસ સંજોગોમાં એમની કેટલીક ગંભીર નબળાઈઓ સામે આવે છે, જે એમને લગભગ નકામા બનાવી શકે છે. જરા કલ્પના કરો કે એક પ્રેશર ગેજ કોઈ એવી મશીન પર લગાવેલું છે જે ખૂબ જ વાઇબ્રેટ થાય છે, એટલે કે ધ્રુજે છે. આ સતત કંપનને કારણે ગેજનો જે કાંટો હોય છે એ આમતેમ ધ્રુજતો જ રહેશે. હવે તમે જ કહો, આવી હાલતમાં સાચું રીડિંગ લેવું શક્ય છે? બિલકુલ નહીં. અને બીજી એક મોટી સમસ્યા છે તાપમાનમાં થતા ફેરફાર. આના લીધે ગેજની અંદર ભેજ જમા થઈ શકે છે. બરાબર, એ જ રીતે જેમ શિયાળામાં આપણે ગાડીના કાચ પર અંદરથી વરાળ જામી ગયેલી જોઈએ છે, હવે જો અંદરથી કાચ પર ધુમ્મસ જેવું ફાઈ જાય તો પછી રીડિંગ કેવી રીતે દેખાય? તો ટૂંકમાં કહીએ તો આ કંપન અને ભેજ ડ્રાય ગેજને બિનભરોસાપાત્ર બનાવી દે છે. એનો કાંટો સતત ધ્રુજતો રહે છે, માપ સાચું આવતું નથી, અને એના અંદરના નાજુક પાર્ટ્સ પણ ખૂબ જ જલ્દી ઘસાઈ જાય છે. તો આ બધી સમસ્યાઓનું કોઈ સમાધાન છે ખરું? જી હા, બિલકુલ છે. અહીં જ વેટ ગેજ એટલે કે આપણો લિક્વિડ ફિલ્ડ ગેજ હીરો બનીને સામે આવે છે. એને ખાસ કરીને આવા જ પડકારોનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યો છે. વેટ ગેજની અંદર જે પ્રવાહી ભરવામાં આવે છે એ મોટાભાગે ગ્લિસરીન હોય છે. અને હા, આ કોઈ સાધારણ પ્રવાહી નથી. ગ્લિસરીનને એની સ્નિગ્ધતા એટલે કે એના ઘટ્ટપણા અને તાપમાન સામે ટકી રહેવાની ક્ષમતાને કારણે બહુ જ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવે છે. આ એક બહુ જ વિચારપૂર્વક લેવાયેલો એન્જિનિયરિંગ નિર્ણય છે. તો આ ગ્લિસરીન પોતાનો જાદુ કેવી રીતે ચલાવે છે? જો, તે ખૂબ જ સરળ અને અસરકારક છે. વાઇબ્રેશનની સમસ્યા છે? ગ્લિસરીન એના ઘટ્ટપણાને કારણે કાંટાને સ્થિર રાખે છે, ધ્રુજવા જ નથી દેતું. ભેજની સમસ્યા? ગ્લિસરીન અંદરની હવાને બહાર કાઢી નાખે છે, એટલે ભેજ જામવાનો તો કોઈ સવાલ જ નથી. અને ઘસારાનું શું? આ પ્રવાહી સતત અંદરના ભાગોને લુબ્રિકેટ કરતું રહે છે, જેનાથી ગેજની લાઈફ વધી જાય છે. અને એટલું જ નહીં, આ ગ્લિસરીનથી ભરેલા ગેજ ખૂબ જ મજબૂત હોય છે. તે સામાન્ય રીતે -20 ડિગ્રીથી લઈને 60 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં એકદમ બરાબર કામ કરી શકે છે. મતલબ કે ઠંડા ગોડાઉનથી લઈને ગરમ એન્જિન રૂમ સુધી લગભગ દરેક ઔદ્યોગિક જગ્યા માટે તે યોગ્ય છે. સારું, તો હવે આપણે સૌથી મહત્વના સવાલ પર આવીએ છીએ. આપણે કયો ગેજ પસંદ કરવો જોઈએ? આ એક ટૂલબોક્સ જેવું છે. દરેક કામ માટે એક જ સાધન ન ચાલે, ખરું ને? આપણે યોગ્ય કામ માટે યોગ્ય સાધન જ પસંદ કરવું પડે. તો આનો એક સીધો અને સરળ નિયમ છે.
જો તમારી એપ્લિકેશનમાં વધારે વાઇબ્રેશન હોય અથવા ભેજની સમસ્યા હોય તો આંખ બંધ કરીને વેટ ગેજનો ઉપયોગ કરો. અને જો વાતાવરણ શાંત હોય, કોઈ કંપન કે ભેજ ન હોય તો ડ્રાય ગેજ તમારું કામ કરી દેશે. બસ આટલું જ સરળ છે. અને આ એક વાક્ય બધું જ કહી દે છે. ખોટી જગ્યાએ સસ્તો વિકલ્પ પસંદ કરવો લાંબા ગાળે વધુ મોંઘો સાબિત થઈ શકે છે. આ માત્ર પૈસા બચાવવાની વાત નથી. આ એક સાચો નિર્ણય લેવાની વાત છે જે તમને ભવિષ્યમાં થતી પરેશાની અને ખર્ચ બંનેથી બચાવશે. તો મિત્રો, આ હતી ડ્રાય વિરુદ્ધ વેટ ગેજની સંપૂર્ણ કહાણી. જો તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આ માહિતીને લાઇક અને શેર જરૂર કરજો. અને આવી જ બીજી જાણકારી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે તમારા માટે એક સવાલ. શું તમે કોઈ બીજા એવા સરળ સાધન વિશે વિચારી શકો છો જેની પાછળ આવી જ કોઈ રસપ્રદ એન્જિનિયરિંગ વાર્તા છુપાયેલી હોય? અમને નીચે કોમેન્ટ્સમાં જરૂર જણાવજો.